વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ પ્રોજેક્ટના માધ્યમથી આપણે સૌ ઘેર બેઠા શૈક્ષણિક કાર્યક્રમો જાણી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. એ સંદર્ભમાં ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની પ્રથમ ચેપ્ટર સૂચકાંકની આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ. ત્યારે સૂચકાંકના અલગ અલગ પાસાઓને આપણે જોયા. સૂચકાંક અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચલ આધારની રીતનું પરંપરિત આધારની રીતમાં પુનરાવર્તન પરિવર્તન, પરંપરિત આધારની રીતનું અચલ આધારમાં પરિવર્તન, લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક, તેમાં કુલ ખર્ચની રીત, કૌટુંબિક બજેટની રીત, આ બધાનો આપણે અભ્યાસ કર્યો. આ બધા જ પ્રકરણના સૂત્રોનો પણ બરાબર અભ્યાસ તમારે કરવાનો છે. પરીક્ષાની અંદર 12 માર્ક્સનું પ્રકરણ છે. સેક્શન એફમાં એક મોટો દાખલો 5 માર્ક્સનો પૂછાય છે, જે નબળા વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે બહુ મોટું પરિબળ છે. એટલે એની વિશેષ કાળજી લઈને અભ્યાસ વિદ્યાર્થીઓ કરે એ બહુ જરૂરી છે. અને એ માટે તમારે બધાએ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ટૂંકા દાખલાની. ગયા લેક્ચરની અંદર ટૂંકા દાખલાની ચર્ચા ચાલુ કરી હતી. એનું એકવાર પુનરાવર્તન કરીને, એની નોંધોનું પુનરાવર્તન કરીને આપણે આગળના પ્રકરણ માટે, આગળના ટૂંકા દાખલાઓ માટે તૈયાર થઈએ. તમામ રીતના ટૂંકા દાખલાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને કોઈપણ રીતનો દાખલો પૂછાય તો તમને પરીક્ષાની અંદર આવડી શકે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો નોંધની વાત કરીએ તો આપણે નોંધ વિશે ચર્ચા કરીશું. ભાવમાં ટકાવારી વધારો દર્શાવ્યો હોય, શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વધારો દર્શાવ્યો હોય તો એ 100માં પ્લસ કરવાનો છે. ધારો કે 10% વધારો કીધો છે તો 100ના 10% 10 એટલે કે 10 ઉમેરવાના છે. ટકાવારી ઘટાડો કીધો હોય તો માઇનસ કરવાનું છે, ટકાવારી ઘટાડો, 100 માઇનસ ટકાવારી ઘટાડો. અમુક ગણો થયો હોય તો અમુક ગણો એટલે કે 100 વડે ગુણવાના છે. 2.5 ગણો હોય તો 2.5 વડે ગુણવાના, 3 ગણો તો 3 વડે ગુણવાના. ભાવમાં અમુક ગણો જેટલો વધ્યો હોય, અમુક ગણો એટલે ગુણવાના, અને ગુણ્યા પછી એ વધ્યા તો વધારવાના, એટલે કે +100 કરવાના. ત્યારબાદ નાના સૂત્રો જે ટૂંકા દાખલા માટે છે એ સૂત્રોની આપણે ચર્ચા કરીએ. તો પહેલું સૂત્ર વાસ્તવિક વેતન બરાબર વેતન અપોન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ત્યારબાદ ખરીદ શક્તિ આપી હોય તો નાણાંની ખરીદ શક્તિ બરાબર I અપોન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ત્યારબાદ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો હોય ત્યારે ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. ખરીદ શક્તિ આપી હોય તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઉપરના અને નીચેના બંને સૂત્રોમાં ક્યાંક સમાનતા લાગે છે, પરંતુ દેખીતી રીતે તમારે યાદ રાખવાનું છે કે જો ખરીદ શક્તિ આપી હોય તો કયું સૂત્ર એપ્લાય કરવાનું છે, અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો હોય તો કયું સૂત્ર એપ્લાય કરવાનું છે. બંને સૂત્રો બરાબર મગજમાં ક્લિયર કરવાના છે. ત્યારબાદ ફુગાવાનો દર, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતે આપણે આ ટૂંકા દાખલાના સૂત્રોને સમજવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એના રિલેટેડ દાખલાઓની પણ ચર્ચા કરી હતી કે જેની અંદર આપણે વાસ્તવિક વેતન શોધવાની વાત કરી હતી, વાસ્તવિક વેતન શોધવાની ચર્ચા કરેલી, જેની અંદર આપણે રકમને સમજ્યા હતા અને એ રકમની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સરેરાશ માસિક વેતન બંને વસ્તુ આપેલી છે. એ સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આમ કરવાથી આપણને ચોક્કસ રકમ મળે છે. એ રકમ વાસ્તવિક વેતન કહી શકાય.
વાસ્તવિક વેતનની ગણતરીઓ પણ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો એ સૂત્રને આધારે આપણે ગણતરી કરવાની છે અને એ સૂત્ર પરથી આપણે નાણાંની ખરીદ શક્તિ 2008ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015માં નાણાંની ખરીદ શક્તિ શોધવાનું સૂત્ર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, એટલે કે 2008નો જે 2015નો જે સૂચકાંક છે એ 260 મૂકતા આપણને 0.38 નાણાંની ખરીદ શક્તિ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકા દાખલાનો એક પ્રકાર છે જે સેક્શન સી અને સેક્શન ડીમાં 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે. ત્યારબાદ આપણે આ એક દાખલાની ચર્ચા કરેલી કે જેમાં સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો હોય અને વેતન 13,500થી વધીને 14,750 થયું હોય, તો કામદારોને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થયું તે આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પદ મૂકીને ગણતરી કરવી પડશે કે જો 280 સૂચકાંક હતું ત્યારે વેતન 13,500 છે, તો 340 સૂચકાંક છે ત્યારે વેતન કેટલું થવું જોઈએ. તો એ ગણતરી કરતાં આપણને 340 ગુણ્યા 13,500 ભાગ્યા 280 આમ કરવાથી આપણને 16,392.86 રકમ મળશે, જે સૂચવે છે કે આટલું વેતન થવું જોઈએ અને આપણું વાસ્તવિક વેતન કેટલું છે તો 14,750 છે. આપણને મળેલા જવાબમાંથી 14,750 બાદ કરવાથી 1,642.86 જે રકમ નુકસાન સૂચવે છે. જે વેતન થવું જોઈએ એના કરતાં આપણું વેતન ઓછું થયું છે. આપણે જેટલી રકમ કમાવી જોઈએ એના કરતાં ઓછી રકમ કમાઈશું તો આપણી ખરીદ શક્તિ ઘટશે. આપણે આપણી જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું પડશે. તો એ રીતે તમારે સમજવાનું છે. આપ પણ ધોરણ 12 કોમર્સના માધ્યમથી એક સારું કારકિર્દી બનાવશો, ભવિષ્યની અંદર એક સારી કારકિર્દી જો બનાવેલી હશે તો એ સંજોગોમાં તમારું જીવન ધોરણ પણ ઊંચું જશે, તમારી લાઈફસ્ટાઈલ પણ અલગ પ્રકારની હશે. અને જો તમે સારી રીતે નહીં ભણ્યા હો તો એ સંજોગોની અંદર તમારે ઓછા પગારમાં અથવા ઓછી જરૂરિયાતોની અંદર તમારે તમારા જીવનને કાઢવું પડશે. જે લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડની આપણે વાત કરીએ છીએ, જે લક્ઝુરિયસ લાઈફની વાત કરીએ છીએ, એ આપણે ભોગવી શકીશું નહીં. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, કોમર્સના માધ્યમથી ભણી રહ્યા છો ત્યારે કરિયર ઉપર ખાસ લક્ષ્ય આપશો. તો આ પ્રકારની પરિસ્થિતિ સૂચકાંક આપણને આ શીખવે છે કે આપણે આપણી વાસ્તવિક આવક જે છે એ આવકના સંદર્ભમાં જો નહીં કમાઈએ તો આપણી જરૂરિયાતો પર કાપ મૂકીને આપણે ચલાવવું પડશે. 5 લીટર તેલની જગ્યાએ 2 લીટર તેલ લઈને આપણે મહિનો પૂરો કરવો પડશે. સૂચકાંક આપણને આ શીખવે છે વિદ્યાર્થી મિત્રો. દરેકે દરેક ચેપ્ટરની પાછળનું લોજિક સમજવાનું છે. કેટલીક વાર એવું થાય કે આપણે આ ચેપ્ટર શેના માટે આપણને સમાવવામાં આવ્યું છે, પણ એ ચેપ્ટરના માધ્યમથી આપણને ઘણું બધું જાણવા, સમજવાને શીખવા મળતું હોય છે. સરકાર દ્વારા બી આ સૂચકાંકનો ઉપયોગ થાય છે. મોંઘવારી ભથ્થા, વેતન ભથ્થા બધું વધારવા માટે સૂચકાંકનો ઉપયોગ થાય છે કે વેતનની અંદર ખરીદીની વસ્તુની કિંમતમાં કેટલા ટકા ફેરફાર થયો, કેટલા ટકા વધારો થયો, તો એ સામે વેતન બી વધારવું પડશે, પગારો બી વધારવા પડશે. તો આ પ્રકારની ગણતરીઓમાં સરકાર દ્વારા પણ આ બધા સૂચકાંકનો ઉપયોગ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એમ ખરીદ શક્તિમાં ઘટાડો થશે. ત્યારબાદ નેક્સ્ટ દાખલાની ચર્ચા કરીએ તો ફુગાવાનો દર શોધવાની વાત કરીએ છીએ. 2014 અને 15ના જથ્થાબંધ ભાવના સૂચકાંક આપણને 177.6 અને 181.2 મળ્યા છે. જેને આધારે સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. તો ફુગાવાનો દર શોધવાનું સૂત્ર આપણે હમણાં જ શીખ્યા વિદ્યાર્થી મિત્રો. ફુગાવાનો દર બરાબર વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, હવે રકમને આપણે અંદર દાખલ કરીશું સૂત્રમાં. તો 181.2 માઇનસ 177.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 એટલે 3.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100
આમ કરવાથી આપણને જવાબ મળશે 2.03. હંમેશા વિદ્યાર્થી મિત્રો ફુગાવાનો દર ટકાવારીમાં મપાય. યાદ રાખજો વિદ્યાર્થીઓ, 2.03 જવાબ આવ્યો, પણ પાછળ ટકાવારી લખવી પડશે, કારણ કે જો ટકાવારી નહીં લખીએ તો આપણા માર્ક્સ કપાઈ શકે એવી શક્યતા પૂરેપૂરી છે. તો એ સંજોગોની અંદર આપણે ટૂંકા દાખલાની ચર્ચા કરી રહ્યા છીએ. હવે આગળ જઈએ તો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ, મહત્ત્વ એટલે ભાર, યાદ કરો W બરાબર ભાર અથવા મહત્ત્વ. દરેક સૂત્રો આપણે આગળના મોટા દાખલાના સૂત્રો બી યાદ રાખવાના છે અને ટૂંકા દાખલાના સૂત્રો બી યાદ રાખવાના છે. એને સાથે રાખીને આપણે ગણતરીઓ કરવાની છે. તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકના માધ્યમથી સમજીએ તો વસ્તુ આપી છે, ટકાવારી વધારો તમને આપ્યો છે, એના પરથી આપણે આઈમાં આપણે વધારો શબ્દ છે એટલે 100માં ઉમેરીશું. 100 + 315, 100 + 326, 100 + 340, 390 એમ કરતાં 490 જવાબ મળશે. હવે W 5, 7 અને 8 આપણને મળેલા છે એટલે કે ટોટલ 20 થાય છે. W એટલે કે ભાર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો I ગુણ્યા W. આ કેલ્સીના માધ્યમથી આ વિદ્યાર્થી મિત્રો નોટને પેન લઈને બેઠા છો તો કેલ્સીના માધ્યમથી ગુણાકાર કરશો તો આપણને વધારે સારી રીતે ખબર પડશે. આપણે પોતાને પ્રેક્ટિકલ બી ખબર પડશે કે ગણતરી કઈ રીતે થાય છે. તો 415 ગુણ્યા 5 2075, 428 ગુણ્યા 7 2996 અને 490 ગુણ્યા 8 3920. આમ ગુણાકાર કરવાથી આપણને કિંમત મળશે 8991. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું એપ્લાય કરવું પડશે? તો આપણે સામાન્ય સૂચકાંકનું સૂત્ર જોઈ શકો છો. સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. સિગ્મા IW 8991 ભાગ્યા 20. કેલ્સીના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરી કરતાં 449.55 સામાન્ય સૂચકાંક આપણને મળશે. તો આ રીતે ટકાવારી વધારો, આ ટકાવારી વધારો શબ્દ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન રાખજો, ટકાવારી વધારો શબ્દ જે છે એ વધારા શબ્દને આપણે ધ્યાનથી સમજીશું તો જ આપણને ખબર પડશે કે કઈ રીતે ગણતરીઓ થાય છે અને એને આધારે આપણે ગણતરી કરી શકીશું. ત્યારબાદ આગળના દાખલાની ચર્ચા કરીએ તો 3 વસ્તુના ભાવ સાપેક્ષ આંક અથવા સૂચકાંક અનુક્રમે 315, 328 અને 340 છે. તો આ વસ્તુઓના મહત્ત્વનું પ્રમાણ 5, 7, 8 હોય, 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. વિદ્યાર્થી મિત્રો અહીં આ રકમ અને આગલા દાખલાની રકમને આપણે બરાબર ધ્યાનથી સમજવાની છે. આ ખાસ જોઈ શકો છો રકમની અંદર શબ્દ ધ્યાન રાખજો, ભાવ સાપેક્ષ સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો. જ્યારે આ દાખલાની અંદર આપણને ટકાવારી વધારો શબ્દ નથી આપ્યો, સીધો સૂચકાંક શબ્દ આપ્યો છે. તો આ બંનેમાં મોટો તફાવત છે. એ દાખલો ગણતરી કરીશું એટલે ખબર પડશે આપણને કે કઈ રીતે દાખલાની ગણતરી એમાં આગળ વધે છે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક કોલમ ઓછું બનાવવું પડ્યું છે. આપણને જે આપ્યું છે એ I તરીકે આપણે લીધું છે 315, 328 અને 340. W તરીકે 5, 7 અને 8. હવે I અને Wનો ગુણાકાર 315 ગુણ્યા 5 1575, 328 ગુણ્યા 7 2296 અને 340 ગુણ્યા 8 2720. ટોટલ ગુણાકારને કરતાં 6591 આપણને જવાબ મળશે, જેને આધારે આપણે ગણતરીમાં આગળ વધી શકીશું. 6591 ભાગ્યા 20. સૂચકાંકની સૂત્રની વાત કરીએ, સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W, જેની અંદર આપણે કિંમત મૂકીશું 6591 ભાગ્યા 20, જેનો જવાબ આપણને મળશે 329.55. વિદ્યાર્થી મિત્રો જો બંને દાખલા વચ્ચેનો તફાવત તમે સમજી શકો છો. ખાલી એક શબ્દનો ફરક, એક શબ્દની રકમમાં ફેરફાર કરવાથી દાખલાના જવાબમાં ઘણો બધો ફેરફાર થાય છે.
તો આ વસ્તુને આપણે સમજવાની છે. કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો ફટાફટ સમજવામાં જાય છે, દાખલો જોઈને એવું એક્સાઇટ થઈ જાય અને પછી દાખલાની અંદર ઉતર્યા વિના, દાખલાને સમજ્યા વિના ઝડપથી મને આવડે છે એવા ઓવર કોન્ફિડન્સમાં દાખલો ગણવા માટેનો પ્રયત્ન કરે. અને દાખલો ગણવા માટેનો પ્રયત્ન કર્યા પછી કેટલીક વાર અધવચ્ચે પહોંચ્યા પછી આપણને ખબર પડે કે દાખલામાં ભૂલ છે. તો હવે એ સમય આપણો બગડે છે. અને ગણતરીના વિષયોમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો સમય ન બગડે, આપણું કામ વ્યવસ્થિત ને પરફેક્ટ થાય, પેપરમાં ચેકચાક ઓછી થાય એવું આપણે કામ કરવાનું છે. તો એ સંજોગોમાં આપણે અસરકારક રીતે કામ કરીએ. તો આવી બધી વસ્તુઓને પણ લક્ષ્યમાં રાખવાની છે કે નાના નાના શબ્દ ફેર કરવાથી, શબ્દને બદલવાથી દાખલાના જવાબમાં કયા પ્રકારના ડિફરન્સીસ થાય. અને એટલા માટે એ રકમનું અર્થઘટન આપણે શું કરવાનું છે, એ રકમને આપણે શું સમજવાની છે. એ રકમ આઈ છે કે વધારો છે, તો પછી આઈમાં 100 ઉમેરવાથી આપણને આઈ મળશે કે નહીં, એ બધી વસ્તુને જો આપણે બરાબર માઇન્ડમાં સેટ કરીશું તો આપણા દાખલાઓ સાચા પડવાની શક્યતા રહેશે. કારણ કે જો કોન્સન્ટ્રેશન આપણું નહીં હોય, એબસેન્ટ માઇન્ડમાં આપણે ઉતાવળમાં ભૂલમાં પેપરો લખવામાં ઉતાવળ કરીશું તો આપણા પક્ષે 100% ભૂલો થવાની શક્યતાઓ રહેશે. હવે આગળના દાખલાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક, સરેરાશ આવક ₹25,000 હોય અને તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય, તો વર્ષ 2016 માટે આ વર્ગનો કૌટુંબિક ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે પદ મૂકવું પડશે. 100 સૂચકાંક હોય ત્યારે આવક 25,000 છે, તો 120 સૂચકાંકે કેટલી? તો 120 ગુણ્યા 25,000 ભાગ્યા 100 બરાબર આપણને જવાબ મળશે 30,000. તો કેટલી આવક થવી જોઈએ? 30,000. જો ભાવમાં 100થી વધીને 120 એટલે કે 20% વધારો થતો હોય તો આવકમાં પણ 20% વધારો થવો જોઈએ. આનું સાદું અર્થઘટન કરી શકાય કે આપણે કેટલી આવક કમાવી જોઈએ, તો 120ના સૂચકાંકે ₹30,000 કમાવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી અને વર્ષ 2016માં વધીને ₹20,000 થઈ. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક શોધો. આ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજવાનું છે કે જે વર્ષ 2015ની આવક 16,000 આપી છે એ P0 છે અને વર્ષ 2016માં જે આપી છે એ P1 છે. ₹20,000 P1 છે અને 16,000 P0 છે. એટલે P1/P0 ગુણ્યા 100 આપણું સાદું સૂત્ર, સૂચકાંકનું સાદું સૂત્ર P1/P0 ગુણ્યા 100. 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100 એટલે 125 એનો સૂચકાંક આપણને મળશે. હવે વિદ્યાર્થી મિત્રો જો વધારો ઘટાડો કીધો હોત તો 125માંથી 100 બાદ કરીને 25% વધારો થયો એવું આપણે અર્થઘટન કરી શક્યા હોત. પરંતુ દાખલામાં જે માગ્યું છે એ આપણે સમજવાનું છે. વધારે કે બિનજરૂરી લખવાની જરૂર નથી અને એ ભૂલથી લખાઈ જાય તો પણ વાંધો નથી, પણ તમને દાખલાની રકમને સમજવાનું ખાસ અગત્યનું છે. કારણ કે સ્ટેટની અંદર આંકડાશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ મોટે ભાગે ટૂંકા દાખલામાં ઘણી ભૂલો કરે છે અને ટૂંકા દાખલા સેક્શન સી અને ડી એટલે કે 20 ને 24 44 માર્ક્સનું વેટેજ ધરાવે છે. તો એ દ્રષ્ટિએ આપણે જો ટૂંકા દાખલાના માર્ક્સ આપણે ગુમાવી દઈએ તો આપણને માર્ક્સની દ્રષ્ટિએ ઘણું બધું વેઠવું પડે, નુકસાન થાય. તો એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે આપણે રકમને સમજવાની છે અને રકમને આધારે ગણતરીને સમજવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણીએ 9.5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. 9.5 ગણું વધ્યું હોય, ગણું એટલે ગુણવાના અને વધ્યું એટલે ઉમેરવાના. તો 9.5 ગુણ્યા 100 એટલે 180 પ્લસ વધ્યું શબ્દ એટલે 100 વધારો અને 280. શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગણું એટલે ગુણવાના છે અને વધ્યું એટલે વધારવાના છે, પણ બંને 100 વડે જ કરવાનું છે. 100 વડે ગુણવાના છે અને 100 વડે ઉમેરવાના છે. એમ કરતાં આપણને સૂચકાંક 280 મળશે. હવે અહીંયા શબ્દ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણું વધ્યું શબ્દ આપ્યો છે. આ જ દાખલામાં આપણે વધ્યું શબ્દ કાઢી નાખીએ તો જવાબ કેટલો આવશે? આ દાખલાની રકમમાં આપણે વધ્યું શબ્દ કાઢી નાખીએ તો આપણને કેટલો જવાબ મળશે?
તો જવાબ આપણને 180 મળશે. ગણું કરશે, વધુ શબ્દ કાઢી નાખ્યો એટલે 100 ઉમેરવાના નથી, ફક્ત ગુણવાના છે. એટલે 9/5 ગુણ્યા 100 ગણું થયું છે એટલે કે 180. આમ વિદ્યાર્થી મિત્રો રકમમાં ચેન્જ કરીને પૂછે તો પછી કઈ રીતે જવાબ આવે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈ શકો છો રકમ આપણને IL એટલે કે લાસ્ટ પેયરનો સૂચકાંક 221.5 આપેલો છે અને IF એટલે કે ફિશરનો સૂચકાંક 222 આપેલો છે. તો IP શોધવાનો છે. તો એ સંજોગોમાં આપણે IFનું સૂત્ર IL ગુણ્યા IP રૂટની અંદર મૂકીશું. 222 બરાબર રૂટમાં 221.5 ગુણ્યા IP. 222નો સ્ક્વેર બરાબર 221.5 ગુણ્યા IP. 222નો સ્ક્વેર એટલે કે 49,284 ભાગ્યા 221.5 એટલે કે IP મુખ્ય બનશે. જે IPની જોડે ગુણાકારમાં જે પદ છે એને છેદમાં લઈ જઈશું. અહીંયા આપણે બીજગણિતના નિયમોને ખાસ લક્ષમાં રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. જે રૂટ કાઢવા માટે આપણે સ્ક્વેર કર્યું, સ્ક્વેર કર્યા પછી એનો વર્ક કરીને IPને મુખ્ય બનાવવા, કારણ કે IPની કિંમત આપણે શોધવાની છે. તો IPની જોડે જે ગુણાકારમાં પદ રહેલું છે 221.5 એને ભાગાકારમાં લઈ ગયા એટલે આપણને 222.5 IPનું પદ મળ્યું. બીજગણિતના નિયમો સ્ક્વેર કરવો હોય તો રૂટ કાઢવાના છે, મુખ્ય બનાવવાનું છે, ભાગાકારમાં લઈ જવાનું છે. આ બધી વસ્તુને આપણે લક્ષમાં રાખીને આપણે સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળની વાત કરીએ તો સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 5/3. જેમમાં કિંમતો આપેલી છે સિગ્મા P1Q1 જેમ સિગ્મા P0Q1 બરાબર 3/2. તો લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જેમમાં રકમ આપેલી છે તો એને આધારે આપણું જે સૂત્ર બનશે એ IL બરાબર સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 ગુણ્યા 100. જેમાં આપણે કિંમત મૂકીશું 5/3 ગુણ્યા 100 એટલે કે 166.67. IP જેની અંદર આપણે કિંમત મૂકીશું સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 ગુણ્યા 100. આપણે સૂત્રો યાદ રાખવાની ટેકનિક યાદ રાખેલી મિત્રો. યાદ હોય તો તમને ILનું સૂત્ર આપણે 1000થી યાદ રાખીશું 1000 અને IPનું સૂત્ર 11001 1101. અહીંયા આપણે સૂત્ર જોઈ શકીએ છીએ 3/2 ગુણ્યા 100 એટલે 150. IL ને IPની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની છે. તો સૂત્રમાં મૂકીએ IF બરાબર રૂટમાં IL ગુણ્યા IP, રૂટની અંદર 166.67 ગુણ્યા 150 એટલે 25,000.5, જેને રૂટમાં મૂકવાથી 158.12 જવાબ મળશે જે IFની કિંમત હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને જેમમાં કિંમત આપી હોય તો એમાં આપણે સૂત્ર એપ્લાય કરીને IL, IP ને IF એને આધારે ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો એક એક ટૂંકો દાખલો જે આપણે જોઈ રહ્યા છીએ એને આધારે આપણે એ રીતને સમજવાની છે. આ પ્રકારનો કોઈ પણ અન્ય પ્રકારનો દાખલો બનાવીને પૂછવામાં આવે તો તમને આવડે એ બહુ જરૂરી છે. એટલે ફક્ત દાખલાને નથી સમજવાનો, દાખલાની પદ્ધતિને સમજવાની છે. ધારો કે આગળના દાખલાના 9મા દાખલા જે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે ધારો કે એ દાખલાની અંદર IL ને IF આપેલા છે, કોઈ દાખલામાં IP ને IF આપી દે અને તમને IL શોધવાનું કહે તો પણ આ જ મેથડથી દાખલો થાય. એના સ્ટેપ આ જ રહે, એના પગથિયા આ જ રહે અને એ પ્રમાણે તમારે ILની કિંમત શોધવી પડે. તો ટૂંકમાં 2 સૂત્ર આપ્યા હોય, 2 વસ્તુ આપી હોય અને ત્રીજી વસ્તુ શોધવાની છે. એવી રીતે પૂછે તો દાખલાની રીતને સમજીને બરાબર ઉતરશો આગળ તો પરીક્ષામાં તમને વાંધો નહીં આવે. એટલે બરાબર સમજવાનો પ્રયત્ન ખાસ કરજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળના સ્ટેપ તરફ જઈએ તો લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકોના ગુણોત્તર 4/5 હોય અને ફિશરનો સૂચકાંક 150 હોય તો પાસેનો સૂચકાંક ગણો. અહીં વિદ્યાર્થી મિત્રો IL જેમ IP બરાબર 4/5, IL જેમ IP બરાબર 4.4/5. તો અહીંયા આપણે એના સૂત્રને એપ્લાય કરીએ તો IL અપોન IP બરાબર 4/5. જેમમાં છે એટલે કે છેદમાં છે
તો IL अपॉन IP बराबर 4/5। IL बराबर 4/5 गुण્યા IP। IL ने मुख्य बनाव्यो जो विद्यार्थी मित्रों, IP गुणाकारमां जशे અને IL मुख्य बनशे। હવે આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ। IF બરાબર રૂટમાં IL ગુણ્યા IP। હવે IL ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધેલું છે? જો IL બરાબર આપણે શું શોધ્યું છે? 4/5 ગુણ્યા IP। 4/5 IP અહીંયા આપણે IL ની જગ્યાએ મૂકીશું। આ જે આપણને દેખાય છે એ IL ની જગ્યાએ આપણે 4/5 IP ગુણાકારથી જોડાયેલું છે એ મૂકીશું, ગુણ્યા આ જે આપણને IP આપેલો છે, આ IP આપેલો છે એ IP મૂકીશું। એટલે કે આપણી પાસે 2 IP થશે અને આ બાજુ 150 છે। હમણાં જ આગળના સ્ટેપમાં, આગળના દાખલામાં જોયું કે આપણે જો રૂટ કાઢવો છે તો આપણે શું કરવું પડશે? બીજી બાજુએ વર્ક કરવો પડશે। તો આ બાજુ 150નો સ્ક્વેર કરીશું એટલે આપણને કિંમત મળશે 150નો સ્ક્વેર બરાબર 4/5 ગુણ્યા IPનો સ્ક્વેર, ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય। IP ગુણ્યા IP 2IP ના થાય, IPની 1 ઘાત ગુણ્યા IPની બીજી ઘાત 1 ઘાત એટલે IPની 1 + 1 2 ઘાત એટલે IP સ્ક્વેર। ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય એ નિયમને અનુસરીને આપણે IPનો સ્ક્વેર કરીશું। કૌંસ રૂટ નીકળી ગયો છે વિદ્યાર્થી મિત્રો। એટલે હવે આપણે શું કરીશું? તો આગળના સ્ટેપમાં જઈએ તો 150નો સ્ક્વેર 22,500 ગુણ્યા ઇક્વલ ટુની પેલી બાજુએ જે કિંમત છે એ ઉલટાઈ જશે અને આ બાજુ આવી જશે। આવું કરવાનું કારણ એક જ છે કે આપણે IP સ્ક્વેર મુખ્ય બનાવવા છે। તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો 22,500 ગુણ્યા 5/4 બરાબર IP સ્ક્વેર। ગુણાકાર કેલ્સીની અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો। તો એ કેલ્સીના માધ્યમથી ગુણાકાર કરવાથી આપણને IP સ્ક્વેર 28,125 મળશે અને એ 28,125ને રૂટમાં મૂકવા પડશે। ફરીથી વિદ્યાર્થી મિત્રો આ નિયમ ખાસ ધ્યાન રાખો, આપણે અહીંયા રૂટ કાઢવા માટે સ્ક્વેર કર્યા છે, તો હવે એ જ રીતનો વિરુદ્ધ નિયમ સ્ક્વેર કાઢવા માટે રૂટ કરીશું। 28,125ને રૂટમાં મૂકવાથી IP બરાબર 167.71 આ જવાબ મળશે। અહીંયા સ્ક્વેર કર્યા રૂટ કાઢવા, અહીંયા સ્ક્વેર કાઢવા રૂટ કરીશું। આ પ્રમાણે કોન્ટ્રોવર્શિયલ બંને નિયમોને ધ્યાનમાં રાખીને આપણે દાખલાનો જવાબ મેળવીશું। હવે આ પ્રકારનો કોઈપણ દાખલો વિદ્યાર્થી મિત્રો 4/5, 3/4, 5/8 આવા કોઈપણ પ્રકારના ગુણોત્તરો તમને આપે, શબ્દ રચનાની અંદર આગળ પાછળ બી કરી શકે કે પાસેના અને લાસ્પેરના સૂચકાંક, તો પાસે આગળ અને લાસ્પેર પાછળ આવે તો એના બીજગણિતના સ્ટેપ પ્રમાણે શું થાય છે ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો। આ બાબતને ખાસ સમજજો, કારણ કે આ એક જ પ્રકારના દાખલામાં નાના મોટા કોઈ બી ચેન્જ કરીને જો પરીક્ષક પૂછે તો તમને એ વસ્તુની અંદર ખબર પડવી જોઈએ, તમે વસ્તુ તમારા મગજમાં ક્લિક થવી જોઈએ અને એને આધારે તમે ગણતરી કરશો તો તમારો દાખલો ખોટો પડવાની શક્યતાઓ ઘટી જશે। એટલે ટૂંકા દાખલામાં પહેલેથી 12 કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે આંકડાશાસ્ત્રના કોઈપણ ચેપ્ટરની અંદર ટૂંકા દાખલા જ્યારે શીખતા હોય ત્યારે બહુ જ ધ્યાન રાખીને, બહુ વ્યવસ્થિત રીતે સમજીને, મગજમાં ક્લિયર કરીને આગળ વધવું જરૂરી છે, કારણ કે એની અંદર સૂત્રોનું પ્રમાણ બી વધારે હોય અને સમજવાનું પ્રમાણ બી વધારે હોય। મોટા દાખલા કોષ્ટક આધારિત હોય એટલે એક ચોક્કસ પેટર્નમાં દાખલા તૈયાર થતા હોય, કરવામાં આવતા હોય, એમાં કદાચ પ્રેક્ટિસ ઓછી થાય તો ચાલી શકે, પણ ટૂંકા દાખલામાં એટલી જ પ્રેક્ટિસ કરવી પડે। અલગ અલગ પ્રકારના પેપરો, અલગ અલગ ચોપડીની અંદર રહેલા અલગ અલગ પ્રકારના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ એની વારંવાર પ્રેક્ટિસ કરવામાં આવે તો જ આપણે અસરકારક રીતે ટૂંકા દાખલામાં આપણું પ્રભુત્વ કેળવી શકીએ અને આપણા સેક્શન C અને Dના જે માર્ક્સ છે એને આપણે સારી રીતે કવર કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એ પ્રમાણે અહીં ટૂંકા દાખલાની વાત કરી રહ્યા છે ત્યારે ખાસ રકમને સમજો વિદ્યાર્થી મિત્રો। કેટલીક વાર રકમ ઘણી બધી મોટી હોય, ટૂંકા દાખલાની રકમ મોટા દાખલા જેવી હોય અને એને જો બરાબર સમજીને ગણવામાં આવે તો એ વસ્તુ આપણને અસરકારક રીતે સમજી શકીએ। વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવ 70% વધે છે, ચોખાના ભાવ 40% વધે છે અને બાજરીના ભાવ 25% ઘટે છે, જ્યારે તેલના ભાવ 40% વધે છે,
તેથી ઘીના ભાવ 5% ઘટે છે. જે વધે છે એ પ્લસ છે, ઘટે છે માઇનસ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ છે જે ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય તો તેને ખોરાકની આ 5 વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. રકમ દેખીતી રીતે થોડી ગૂંચવાડા ભરેલી લાગે છે, પરંતુ જો એને બરાબર ધ્યાનથી સમજવામાં આવે, બરાબર ઉતારવામાં આવે મગજમાં, તો બહુ સરળતાથી આપણે દાખલાને અસરકારક રીતે સમજી શકીએ. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ કર્સરના માધ્યમથી સમજાવું છું, એ બાબતને લક્ષમાં લેજો. 2015માં ઘઉંના ભાવ 70% વધે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો નીચે જોઈ શકો છો, ઘઉંની અંદર 70% વધારો એટલે +70 કર્યા છે. વધે છે એટલે પ્લસ, ઘટે છે એટલે માઇનસ. આ શબ્દ આપણે આગળ પણ જોયો છે. ચોખાના ભાવ 40% વધે છે તો +40 કર્યું છે. બાજરીના ભાવ 25% ઘટે છે તો -25 કર્યું છે. તેલના ભાવ 40% વધે છે તો +40 કર્યું છે. અને ઘીના ભાવ 5% ઘટે છે તો -5 કર્યું છે. આ બધી ગણતરી જે કરી છે એ 100 ઉપર ગણતરી કરી છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ પણ જોઈ ગયા કે આપણે સૂચકાંકના પ્રકરણમાં બધી જ ગણતરી 100 ઉપર કરવાની છે. 100ના 70%, 100ના 40%, 100ના 25%, 100ના 40%, 100ના 5%. આમ આપણે ગણતરી કરવાની છે. હવે આપણે સૂચકાંકને આપણે 100માં વધારો ઘટાડો, જો વધારો છે તો એને આપણે પ્લસ કરીશું. 100 + 70 170, 100 + 40 140, 100 - 25 75. જો ઘટાડો છે તો આ વધારો કે ઘટાડો આપણને આ કોલમ પરથી મળી શકશે અને એ કોલમને લક્ષમાં રાખીને આપણે માઇનસ પ્લસ કરવાના છે. 100 + 40 140 અને 100 - 5 95. ઘટાડો છે તો માઇનસ છે ને વધારો છે તો પ્લસ છે. આ પ્રમાણે આપણને આઈનું કોલમ મળશે વિદ્યાર્થી મિત્રો. આ આઈનું કોલમ છે. ડબલ્યુનું કોલમ આપણે સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી રકમને સમજજો બરાબર. આપણે 2 ભાગમાં પહેલાં આઈને સમજ્યા છીએ, હવે ડબલ્યુને સમજીએ છીએ. ઘી કરતાં તેલનું મહત્ત્વ 3 ગણું. તો અહીં આપણે ઘીનું મહત્ત્વ જે છે એને માટે આપણે 1 ધારીશું. તો 1ના 3 ગણા કેટલા થાય? 3. કેટલા થાય? 3. તો તેલનું મહત્ત્વ 3 થશે. 1ના 3 ગણા એટલે 3. તો આપ જોઈ શકો છો 3 થશે, તેલની સામે 3 થશે. ચોખાનું મહત્ત્વ બમણું હોય. કોનાથી બમણું હોય? ઘીથી બમણું હોય વિદ્યાર્થી મિત્રો. ચોખાનું મહત્ત્વ બમણું છે, પણ કોનથી બમણું છે? ઘીથી મહત્ત્વ બમણું છે. તો ઘીનું 1 છે તો 1નું બમણું 2. બમણું એટલે કે 2 વડે ગુણવાના છે. 2 વડે ગુણવાના એટલે 2 વડે ગુણીશું તો 1 × 2 2 થશે. 3 ગણું હોય તો 3 વડે ગુણીશું, 1 × 3 3 થશે. તો આમ 1 × 2 એટલે કે ચોખાનું મહત્ત્વ બમણું એટલે 2. આપ જોઈ શકો છો ચોખાની સામે 2 લખ્યું છે. ત્યારબાદ ઘઉં તથા બાજરી દરેકનું મહત્ત્વ ચોખા કરતાં બમણું હોય. તો આ ઘઉં અને બાજરીનું મહત્ત્વ જે ચોખાનું મહત્ત્વ છે એના બમણું એટલે 2ના બમણા 4. એટલે બાજરીનું પણ 4 અને ઘઉંનું પણ 4. તો આ રીતે તમારે ડબલ્યુની અંદર મહત્ત્વને સમજવાનું છે. જેનું કીધું છે એને ધારવાના છે, પછી એના ગુણ્યા કરવાના છે, ગણા કીધા હોય તો ગુણવાના છે, ભાગ કીધો હોય તો ભાગવાના છે. જે પ્રમાણે તમને શબ્દરચના વાપરી હોય એ પ્રમાણે તમારે એ શબ્દરચનાને અનુસરીને ડબલ્યુની કિંમત શોધવાની છે. અહીં વિદ્યાર્થી મિત્રો આ રકમને પણ ઘણી બધી અટપટી બનાવી શકાય અને એમાં ઘણી બધી વસ્તુ એવી ઉમેરી શકાય કે જેથી વિદ્યાર્થીઓ એમાં ગૂંચવાડા ભરેલી સ્થિતિમાં મૂકાઈ શકે. પરંતુ જો રકમને બરાબર સમજ્યા હોઈશું તો આપણને વાંધો નહીં આવે. તો આ રીતે આપણે આઈ અને ડબલ્યુ 170 × 4 આપ કેલ્ક્યુલેટરના માધ્યમથી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો 170 × 4 680, 140 × 2 280, 75 × 4 300, 140 × 3 420 અને 95 × 1 95. તો આ પ્રમાણે તમારી ગણતરી થશે અને 1775 / 14 એટલે 126.79 એનો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો કે કઈ રીતે ગણતરી થાય છે. આ ડબલ્યુનો ગુણાકાર છે, સરવાળો છે 4 ને 4 8 ને 2 10 ને 3 13 અને 1 14.
તો આ પ્રમાણે 14 જે આપણને ડબલ્યુનો સરવાળો મળ્યો છે એને ભાગાકાર કરીને આપણે કિંમત મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના સ્ટેપ તરફ જઈએ. ભાવ વધારો. તો 126.79 માઇનસ 100 કરવા પડશે, એટલે 26.79% ભાવ વધારો થયેલો કહેવાય. અર્થઘટન શબ્દ આપણને છે, તો અર્થઘટનમાં આપણે 100 બાદ કરીને વધારો થયો છે કે ઘટાડો થયો છે એનું આપણે માપન કરીશું. આમાંથી 100 બાદ કરીશું એટલે આપણને 26.79% વધારો આપણને જોવા મળશે, ભાવ વધારો થયેલો ગણાય. આવું આપણે અર્થઘટન લખવું પડે. જો પરીક્ષામાં માગ્યું હોય તો અર્થઘટન લખવું પડે વિદ્યાર્થી મિત્રો. ના માગ્યું હોય તો આપણે અહીંયા સુધીનો જવાબ લેવાનો છે, અને જો અર્થઘટન માગ્યું હોય તો આ જવાબ લેવાનો છે. અને એ જવાબ જો ના લખીએ તો એના માર્ક્સ આપણા કપાઈ શકે, એ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે. આગળના દાખલા તરફ જોઈએ આપણે. તો આપણને જે કિંમત આપી છે સિગ્મા P1 Q0 450, સિગ્મા P1 Q1 580, સિગ્મા P0 Q0 300 અને સિગ્મા P0 Q1 500. તો IL, IP અને IF બધી જ કિંમતો વિદ્યાર્થી મિત્રો આપી દીધી છે. હવે ફક્ત આપણે એને સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો ILનું સૂત્ર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100, 450 ભાગ્યા 300 ગુણ્યા 100 બરાબર 150. સાદી ગણતરી છે વિદ્યાર્થી મિત્રો, સીધો જવાબ મળી શકશે આપણને ILનો. ત્યારબાદ IPની વાત કરીએ તો સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100, 580 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે કે 116. કેલ્ક્યુલેટરના માધ્યમથી આપ ગણતરી કરી રહ્યા છો ત્યારે કેલ્ક્યુલેટરને બરાબર સમજીને તૈયારી કરવાની છે, અને એ બરાબર ગણતરી થાય બહુ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો IL અને IP આ બંનેની કિંમતો આપણને મળી ગઈ છે. તો હવે આપણે IFનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. રૂટમાં IL ગુણ્યા IP 150 ગુણ્યા 116 એટલે 17400, અને એને આપણે રૂટમાં મૂકીશું. આપણી પાસે કેલ્ક્યુલેટર છે અને રૂટમાં મૂકીને આપ કિંમત શોધી શકો છો 131.91. તો આ રીતે 4 કિંમતો આપે, ફક્ત એને સીધું સૂત્રમાં કિંમત મૂકવાની છે, અને IL, IP અને IFને આપણે શોધવાના છે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરવાની આવે. આગળના દાખલા તરફ જઈએ વિદ્યાર્થીઓ. તો સૂચકાંક શોધો, જેમાં આપણને વસ્તુ, ભાર અને જથ્થો એટલે ભાર એટલે W, જથ્થો એટલે કે સૂચકાંક સ્વરૂપ આપણને આપેલું છે, અને એને આપણે વસ્તુ W અને IW આ રીતે આપણે ગણતરી કરી શકીશું. તો Wની કિંમત આપી છે 5, 4, 3, 2, 1, અને I 150, 200, 180, 110 ને 130. તો આ I અને Wના કોલમ જથ્થો અથવા સૂચકાંક બંને શબ્દ આપણે વાપરી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો IW એટલે I અને Wનો ગુણાકાર છે. તો 750, 150 ગુણ્યા 5 750, 4 ગુણ્યા 200 800, 3 ગુણ્યા 180 540, 2 ગુણ્યા 110 220, અને 1 ગુણ્યા 130 130. આમ આપણે બંને કોલમનો ગુણાકાર કર્યો. આ બંને કોલમના ગુણાકારના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી ભૂલ ન થાય. ત્યારબાદ આ Wનો જે સરવાળો છે એ સરવાળો આપણે ધ્યાનથી સમજવાનો છે. તો આ બધાનો સરવાળો 15 થશે, અને IWનો જે ગુણાકાર કર્યો છે એનો સરવાળો 2440 થશે. હવે આપણે એ ગણતરીને આધારે આઈનું સૂત્ર સિગ્મા IW અપોન સિગ્મા W 2440 ભાગ્યા 15 એટલે 162.67 જવાબ આવશે. 162.67 બરાબર ધ્યાનથી આપણે જોવાનું, સમજવાનું છે, અને એ રીતે આપણને સૂચકાંક મળશે. તો વિદ્યાર્થી મિત્રો I અને W બંને આપ્યા હોય ત્યારે આપણે સૂચકાંક કેમ ગણવાનો એની આપણને માહિતી મળી. ત્યારબાદ આગળના દાખલા તરફ જઈએ. તો 2016ની નાણાંની ખરીદ શક્તિ 0.70 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. ખરીદ શક્તિ આપણને આપી હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું છે, એવું આપણે આગળ શીખ્યા. ખરીદ શક્તિ બરાબર I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક ગુણ્યા 100. તો I તરીકે આપણે કઈ કિંમત લેવાની છે? તો હંમેશા I તરીકે આપણે 100 લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ખરીદ શક્તિ તરીકે 0.70 બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100.
એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે શોધવાનો છે. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકને મુખ્ય બનાવીશું અને આ 0.70 આપણે છેદમાં લઈશું અને 100 અને 100 બેનો ગુણાકાર 10,000 એટલે કે 10,000 ભાગ્યા 0.70 એટલે 14,285.71 એનો જવાબ મળશે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 14,285.71 આપણને મળશે, જે આપણને સામાન્ય સૂચકાંક પણ આપણે કહી શકીએ. તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કે સામાન્ય સૂચકાંક ગમે તે શબ્દ રચના વાપરે, આપણે એમાં ધ્યાન રાખીને સમજવાનું છે. આગળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 2016નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180 હોય તો નાણાંની ખરીદ શક્તિ શોધો. તો એ વિદ્યાર્થી મિત્રો સૂચકાંક આપ્યો હોય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો સૂત્ર મૂકવાનું છે ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. 100 ભાગ્યા 180 એટલે 0.56. આ આપણો જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખો, કયા સંજોગોમાં આપણે કયું સૂત્ર આપણે આગળ જોયું છે. ખરીદ શક્તિ બરાબર I ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 અને ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આ રીતે આપણે સૂત્ર એપ્લાય કરવાના છે. ક્યારે કયું સૂત્ર એપ્લાય કરવાનું છે એ પણ આપણે યાદ રાખવાનું છે, કારણ કે એમાં જો ભૂલો થશે તો પણ આપણા જવાબ ખોટા પડવાની શક્યતા રહેલી છે. આગળના દાખલા તરફ જોઈએ વિદ્યાર્થીઓ, તો ફરી એક મોટી રકમ છે આપણી સામે. વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. શબ્દ ફરીથી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વધારો થયો છે. વધારો એટલે આપણે શું કરવાનું છે, 100માં ઉમેરવાના છે. ભાડાનો ખર્ચ ₹4,000થી વધીને 6,000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો શબ્દ આપેલો છે. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ રકમને આધારે આપણે એક કોલમ બનાવવો પડશે. એ કોલમની અંદર આપણે બધી ગણતરીઓ બતાવીશું. હવે ખાસ કેલ્ક્યુલેટર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કારણ કે એની અંદર જરૂર પડશે. ખોરાકની વાત કરીએ તો આપણને એનો સૂચકાંક 150 આપેલો છે અને કાપડનો સૂચકાંક 224.7 આપેલો છે, જે આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બળતણના ભાવમાં 220% વધારો શબ્દ છે એટલે 220% ઉમેરવાના છે. 220% વધારો એટલે એમાં 100 ઉમેરીશું એટલે 320. 320 કેવી રીતે આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, 100 + 220, આ રીતે 320 આવ્યા છે. ભાડાનો ખર્ચ 4,000થી વધીને 6,000 તો P0 4,000 છે, P1 6,000 છે. સૂચકાંકનું સૂત્ર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, P1 ભાગ્યા P0 ગુણ્યા 100, 6,000 ભાગ્યા 4,000 ગુણ્યા 100 એટલે કે 150 આપણને જવાબ મળશે. ભાડું 150. પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. ગણો એટલે ગુણવાના, 1.75 ગુણ્યા 100 175, વધ્યો એટલે પ્લસ કરવાના 100 275. આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો દરેકે દરેકમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે દરેકે દરેક ખોરાકની, કાપડની, બળતણની દરેકે દરેકમાં I જે સૂચકાંક છે એ આપવાની રીત જુદી જુદી છે. અહીંયા આપણે બધી મેથડ, વધારો થયો તો +100 કરવાના, ગણો વધ્યો તો ગુણવાના પણ ખરા અને ઉમેરવાના પણ ખરા. આટલેથી વધીને આટલા થયા તો આપણે Iનું સૂત્ર એપ્લાય કર્યું. આમ અલગ અલગ રીતે તમને I આપેલો છે. I સીધી રીતે નથી આપી દીધો બધો, જે આગળના દાખલામાં હતું. અહીંયા અલગ અલગ રીતે I આપેલો છે, ના આપ્યો હોય તો શોધવાનો છે. એ રીતે I છે. અને W જે તમને આપેલા છે એ તમને આપેલા છે 40%, 18%, 12% અને 20%. અને જે તફાવત છે એ 10. આ 10 કેવી રીતે આવ્યા વિદ્યાર્થી મિત્રો, તો હંમેશા Wનો જે સરવાળો છે એ 100 થાય. જ્યારે
ટકાવારીના આધારે દાખલો આપ્યો હોય, ડબલ્યુનો સરવાળો ના આપ્યો હોય અને એક રકમ ખૂટતી કીધી હોય, જ્યારે એક રકમ વિશે તમને કોઈ માહિતી નથી આપી, એક રકમનો ડબલ્યુ નથી આપ્યો, તો તમારે બીજા બધાનો ટોટલ ડબલ્યુ 100 થાય છે એવું ધારી લેવાનું અને 100માંથી આ 40, 18, 12 અને 20 બાદ કરો એટલે ડિફરન્સ જે આવશે 10 આવશે. એ 10 જે છે પરચુનો ખર્ચ છે. એ 10 આપણને ડબલ્યુની કિંમત મળી. ત્યારબાદ આપણે આ આઈ અને ડબલ્યુ આ બંને કિંમતો આ આઈ અને ડબલ્યુની ગુણાકાર કરીને આપણે કિંમતો મેળવીશું. આઈ અને ડબલ્યુ જો સાચા પડી જશે તો આપણા આઈ ડબલ્યુના ગુણાકારમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. તો આઈ ગુણ્યા ડબલ્યુ ગુણાકાર કરીશું. 150 ગુણ્યા 40, 6224.7 ગુણ્યા 18, 4044.6. કેલ્ક્યુલેટર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો. 320 ગુણ્યા 12, 3840, 150 ગુણ્યા 20, 3000 અને 275 ગુણ્યા 10, 2750. આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણે કરીશું 19,634.6 ભાગ્યા 100. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ 19,634.6 ભાગ્યા 100 196.35. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો બરાબર. દાખલાની રકમને આપણે બરાબર સમજવાની છે. આખી રકમને બરાબર સમજીને એની ગણતરી આપણે જોવાની છે. આપ સ્ક્રીન ઉપર દાખલો છે, ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લો. રકમની સાથે ગણતરીને પણ કમ્પેર કરી લો અને એ બરાબર ધ્યાનથી જોઈ લો અને પછી એને આધારે આપણે આઈ ડબલ્યુ અપોન ડબલ્યુ કરવાનું છે. સ્ક્રીન ઉપર દાખલો રાખેલો છે, આપ ધ્યાનથી જોઈ લો. થોડો અઘરો છે એટલે સમજવો પડશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળના દાખલાની વાત કરીએ તો ફિશરનો સૂચકાંક 180 છે. લાસ્પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. ગણો એટલે ગુણવાના વિદ્યાર્થી મિત્રો. તો પાસેનો સૂચકાંક શોધો. અહીં વિદ્યાર્થી મિત્રો IL બરાબર 8/9 ગુણ્યા IF. IF આપણને 180 આપેલા છે. 8/9 ગુણ્યા 180 એટલે 160. તો ILની કિંમત આપણને 160 મળશે. ત્યારબાદ IFનું સૂત્ર આપણે એપ્લાય કરીશું. રૂટમાં IL ગુણ્યા IP. IF આપણને 180 આપેલો છે, IL 160 મળે છે અને IPની કોઈ કિંમત નથી આપી આપણને. તો 180 બરાબર રૂટમાં 160 ગુણ્યા IP. 180નો સ્ક્વેર બરાબર 160 ગુણ્યા IP. 100 હમણાં જ વિદ્યાર્થી આપણે બીજગણિતની વાત કરી વિદ્યાર્થી મિત્રો કે રૂટ કાઢવો છે તો આપણે સ્ક્વેર કરવો પડશે. અહીંયા આપણે આ રૂટને કાઢવો છે તો આ બાજુ સ્ક્વેર કરવો પડશે. જો સ્ક્વેર કાઢવા હોય તો રૂટ કરવો પડે. આ પ્રમાણે આપણે ગણતરી કરવી પડે. તો હવે 180નો સ્ક્વેર 180 ગુણ્યા 180 32,400. આજે સ્ક્રીન ઉપર આપ જોઈ શકા છો. 332,400 ભાગ્યા 160. હવે 160 છેદમાં એટલા માટે લાવ્યા કે આપણે આઈપીને મુખ્ય બનાવવા છે વિદ્યાર્થી મિત્રો. 160ને છેદમાં લઈ જઈશું બરાબર IP બરાબર 202.5 આપણને કેલ્ક્યુલેટરના માધ્યમથી જવાબ મળશે. તો આ રીતે આપણે સૂત્રના આધારે ગણતરી કરીને જવાબ મેળવી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની ચર્ચા કરીએ તો બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુના ભાવમાં આધાર વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થયો છે. ફરીથી વિદ્યાર્થીઓ ધ્યાન રાખો, વધારો શબ્દ આપણને આપેલો છે, વધારો થયો છે. અન્ય 2 વસ્તુના ભાવમાં અનુક્રમે 5% અને 2% ઘટાડો થયો છે. 3 વસ્તુમાં વધારો કીધો છે, 2 વસ્તુમાં ઘટાડો કીધો છે. જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા એટલે કે મહત્ત્વ 5:4:3:2:1ના પ્રમાણમાં હોય તો વર્ષ 2015નો બળતણના ભાવનો સૂચકાંક શોધો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારનું કોલમ બનાવવું પડશે. ટકાવારી વધારો ઘટાડો, જેની અંદર આપણે 3 વસ્તુઓમાં આપણને જે દાખલામાં કીધું છે 50%, 90% અને 110%. વસ્તુ નથી આપી, કોઈ નામ નથી આપ્યા એટલે આપણે ABCDE એમ ધારી લઈએ છીએ.
પહેલી 3 વસ્તુઓ માટે આપણે વધારો કીધો તો વધારો કીધો છે, પણ ટકાવારી ગણતરી કરવાની છે. એટલે 100ના 50% 50, 100ના 90% 90 અને 100ના 110% એટલે 110. ત્યારબાદ 5% ઘટાડો એટલે 100ના 5% 5, 100ના 2% 2 એટલે -2 કર્યા. હવે 150માં ઉમેરીશું, 50 ઉમેરીશું એટલે 100 + 50 150, 100 + 90 190, 100 + 10 110. અહીં વિદ્યાર્થી મિત્રો વધારો કીધો છે એટલે એ પ્લસ કર્યા છે. હવે આગળ જઈએ તો આપણને ઘટાડો કીધો છે તો 100 - 5 એટલે 95 અને 100 - 2 એટલે 98. તો આ પ્રમાણે આપણને આઈ મળી ગયો. હવે આપણને ડબલ્યુ મળ્યો છે. ડબલ્યુ આપણને દાખલામાં આપી દીધો છે. શબ્દ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ, અગત્યતા, ભાર અથવા મહત્વ આવા કોઈ પણ 3 શબ્દો વાપરે તો આપણે ડબલ્યુ સમજવાનો છે. સૂચકાંક કે ભાવ સાપેક્ષ શબ્દ વાપરે તો આપણે આઈ સમજવાનો છે અને એને આધારે આપણે ગણતરી કરવાની છે આઈ અને ડબલ્યુ. તો આ બેનો ગુણાકાર 150 × 5 750 થશે, 190 × 4 760 થશે, 210 × 3 630, 95 × 2 એટલે 190 અને 98 × 1 એટલે 98. આમ ડબલ્યુનો સરવાળો 15 થશે, આઈડબલ્યુનો સરવાળો 2428 થશે અને એને આધારે આપણે ગણતરી કરીશું. તો સૂચકાંક આઈ બરાબર σIW / σW. 2428 જે માહિતી આપણને મળી છે, આઈડબલ્યુ સરવાળો મળ્યો છે, ભાગ્યા 15 તો 161.87 ભાવનો સામાન્ય સૂચકાંક આપણને મળશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકા દાખલાની બધી ચર્ચા કરી. દરેક સેગમેન્ટમાં અલગ અલગ ભાગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંપૂર્ણ થિયરીની ચર્ચા કરીશું. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ અને 5મો ભાગ. આ 5 ભાગમાં આપણે દાખલાઓને સમાવવાનો અને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી તમે આનું પુનરાવર્તન કરશો, ચોપડીમાં આપેલા દાખલાઓને બરાબર સમજશો અને એ પ્રમાણે ગણતરી કરીને આગળ વધશો તો આપણને પરીક્ષાની અંદર આ પ્રકરણને સમજવામાં, શીખવામાં ક્યાંય વાંધો નહીં આવે. આપ સૌ હોમ લર્નિંગ પ્રોજેક્ટના માધ્યમથી સારી રીતે ઘરે બેસીને ભણી રહ્યા છો ત્યારે આપ સલામત રહો, સુરક્ષિત રહો એવી ભાવના સાથે વિરમું છું. અસ્તુ.